ગુણ અને કર્મનો ભેદ. શું આપણને સમજાય છે કે જ્ઞાની પુરુષ કેમ ક્યારેય વિચલિત નથી થતો? વિચાર્યું છે ક્યારે? શ્રી કૃષ્ણ સમજાવે છે કે જે મનુષ્ય ગુણો અને કર્મોના વિભાગને તત્વથી જાણે છે તે સમજે છે કે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે અને તેથી જ તે તેમાં આસક્ત થતો નથી. થોડું અટપટું છે. શ્લોક છે, તત્વવેત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણા ગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. અધ્યાય 3 શ્લોક 28 શ્રી કૃષ્ણ કહે છે કે પરંતુ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાની પુરુષ બધા જ ગુણોમાં વર્તી રહ્યા છે એવું સમજીને તેમાં આસક્ત થતો નથી. 3 ટૂંકી શિખામણ છે આ મહત્વના શ્લોકની અંદર. 1. ભાવનાત્મક સ્થિરતા. વ્યવસાયમાં ક્યારેક તેજી આવે તો ક્યારેક મંદી. આપણને એ સમજવું જોઈએ કે આ બધું બજારના ગુણો અને બદલાતા સંજોગોનો એક ભાગ છે. જે આ વાત સમજે છે તે નફામાં છકી નથી જતો અને નુકસાનમાં હારી નથી જતો. 2. વ્યક્તિ અને વર્તનનો ભેદ. જ્યારે વ્યવહારમાં કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ વર્તન કરે ત્યારે સમજવું કે તે તેના સ્વભાવ યાની કે એના ગુણને આધીન છે. આ સમજણથી તમે સામી વ્યક્તિ પર ક્રોધ કરવાને બદલે શાંત રહીને યોગ્ય નિર્ણય લઈ શકો છો. 3. દૂરદર્શિતા. લોકો જે બાબતોમાં સમયને શક્તિ વેડફી રહ્યા છે તેનાથી વિપરીત જે મનુષ્ય જાણે છે કે કયું કાર્ય કયા ઉદ્દેશ્યથી થઈ રહ્યું છે તે ક્યારેય કામના પ્રવાહમાં વહી નથી જતો પણ હંમેશા પરિસ્થિતિ ઉપર કાબુ રાખે છે. જો તમે પણ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવા માંગતા હોવ તો કમેન્ટ બોક્સની અંદર સ્થિરતા એવું લખી શકો છો. હવે પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા અજ્ઞાનીઓને જ્ઞાની પુરુષો શા માટે વિચલિત ન કરવા જોઈએ જાણવા માટે નેક્સ્ટ એવું કમેન્ટ બોક્સમાં લખી શકો છો.